હિંમતનગર ઇલોલ રોડ પર અકસ્માતોનો સિલસિલો, હવે તંત્ર હરકતમાં. આગ લાગે પછી કૂવો ખોદવાની નોબત, અકસ્માતો બાદ જાગેલા તંત્ર સામે સવાલો. હિંમતનગર ઇલોલ રોડ પર વારંવાર સર્જાતા અકસ્માતો અને બેફામ ભારે વાહનોના પાર્કિંગને લઈને હવે તંત્ર હરકતમાં આવ્યું છે. જોકે સ્થાનિકોમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે અગાઉથી વારંવાર રજૂઆતો અને અકસ્માતોની જાણકારી હોવા છતાં અસરકારક કાર્યવાહી કેમ ન થઈ. સાબરકાંઠાના હિંમતનગરથી ઇલોલ તરફ જતો માર્ગ દિવસે ને દિવસે વધુ વ્યસ્ત બની રહ્યો છે. આ માર્ગ પર સવાર સાંજ ભારે ટ્રાફિક રહે છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ રોડની બંને બાજુ ભારે વાહનો લાંબા સમય સુધી પાર્ક કરી દેવામાં આવતા હોવાથી માર્ગ સાંકડો બની જાય છે. પંચાયતની રજૂઆતમાં ગંભીર મુદ્દાઓનો ઉલ્લેખ. આ મામલે હવે ઇલોલ ગ્રામ પંચાયત દ્વારા હિંમતનગર પોલીસ અને સંબંધિત વાહન વ્યવહાર તંત્રને લેખિત રજૂઆત કરી બિનઅધિકૃત પાર્કિંગ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પંચાયતના પત્ર મુજબ કેટલાક ભારે વાહનો 8 થી 10 કલાક સુધી રોડની બાજુમાં ઉભા રહેતા હોવાની રજૂઆતો કરવામાં આવી છે. પંચાયતે ઇલોલ રોડ પર વીજપુરનો પુલ જર્જરિત હોવાના મુદ્દાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં વધુ મુશ્કેલી સર્જાતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. અકસ્માત બાદ હવે કાર્યવાહીનો દાવો. પંચાયતના પત્રમાં જણાવ્યા મુજબ 6 ઓગસ્ટ 2026ના રોજ ઇલોલ પાડિયા વિસ્તારના 2 વ્યક્તિઓનો ગણેશ ફેક્ટરી નજીક અકસ્માત થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. સ્થાનિકોનું કહેવું છે કે આ માર્ગ પર અકસ્માતો અંગે અગાઉ પણ રજૂઆતો અને અહેવાલો સામે આવ્યા છે. તેમ છતાં જો સમયસર પાર્કિંગ, ટ્રાફિક નિયંત્રણ અને માર્ગ સલામતી અંગે પગલાં લેવામાં આવ્યા હોત તો આવી પરિસ્થિતિ ઊભી ન થાત. તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી વાડ બાંધવાનો શું ફાયદો? અકસ્માતો બાદ તંત્ર હરકતમાં આવતા સ્થાનિકોમાંથી હવે એવી ચર્ચા પણ થઈ રહી છે કે આગ લાગે પછી કૂવો ખોદવાની સ્થિતિ ઊભી થઈ છે કે શું, અથવા તો તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી વાડ બાંધવાથી શું ફાયદો? સ્થાનિકોની માંગ છે કે માત્ર અકસ્માત બાદ કાર્યવાહી પૂરતી ન રાખવામાં આવે, પરંતુ હિંમતનગર ઇલોલ રોડ પર નિયમિત ટ્રાફિક ચેકિંગ, ભારે વાહનોના પાર્કિંગ પર નિયંત્રણ અને જોખમી સ્થળોએ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. હવે જોવાનું રહેશે કે ગ્રામ પંચાયતની રજૂઆત બાદ પોલીસ અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ખરેખર કડક કાર્યવાહી થાય છે કે પછી ફરાર કોઈ મોટા અકસ્માતની રાહ જોવામાં આવશે. રિપોર્ટર આબિદ અલીપુરા.